આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વાવ થરાદમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। તો વાવ થરાદના મલુપુર ગામમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષે વિરોધીઓ ઉપર નિશાન સાધ્યું, જેમાં બાગાયતી ખેતી પાકમાં નુકસાનીના સર્વે મામલે તેઓએ નિશાન સાધ્યું છે। પ્રજાના વિકાસ માટે કોઈ આડા ન થતા, નહીં તો મારે બોલવું પડશે તેવા નિવેદનો સામે આવ્યા છે। નિશાન સાધ્યું છે। વરસાદી આફત સમયે સરકાર સહાય આપવાનું કામ કરતી હતી। કેટલાક ક્યાં શું ખામી તે દિવસભર શોધતા રહ્યા। શંકર ચૌધરીનું નિવેદન, મને મારા ખેડૂતોની પ્રામાણિકતા ઉપર વિશ્વાસ છે તેવું જણાવ્યું। એમાં કોકને પાછી તકલીફો પડે છે। કોઈ કઈ એમ કહે છે કે આ દાડમના પૈસા નથી આવડવાના, બાવળિયાના ગણાઈ લેશે। એટલે આ બાવળિયા કોણે વાયા બાપા, બાવળિયા કોણ લાયું, એ તો કોઈ પૂર્વજોને પૂછો તો પછી ધ્યાન ઉપર આવશે કે આ ધરતી ઉપર બાવળિયા નતા, બાવળિયા વાવવાનું કોણે કર્યું ને એ બહારથી બાવળિયા કોણ લાયું, બધું ખુલ્લી મત કેવડાવો। અમારી બધી મર્યાદા છે। અને અમારા ખેડૂતોને એવા ચોર માનો છો તમે કે જે બાવળિયા ઉગ્યા એના બદલે દાડમ સમજીને લઈ લેશે? પણ જેના શરીરની અંદર જ આખે આખો પીળીઓ વ્યાપતો હોય તો એને તો બધું પીળું જ દેખાય ને। મને મારા ખેડૂતોની પ્રમાણિકતા ઉપર ભરોસો છે, મને મારા ખેડૂતોના મહેનત ઉપર ભરોસો છે।